હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ભરેલા મરચાં એકદમ નવી રીતે અને એકદમ સરળ રીતે બનાવીશું। આ રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો। વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આ રીતના મરચાં લીધા છે। મરચાં વધારે તીખા પણ નથી, વધારે મોળા પણ નથી, એ રીતના આપણે લીધા છે। કટ કરતી વખતે એના જે બી અને જે નસ છે એ આપણે કાઢી નાખીશું। જો તીખા હશે તો ઓછા લાગશે તીખા। અહીંયા આપણે લસણ લીધું છે લીલું, તમે એને બદલે સૂકું લસણ લઈ શકો છો। ધાણા ભાજી લીધી છે, બાકીના મસાલા લીધા છે, દાળિયા લીધા છે અને ચવાણું લીધું છે। તો સૌપ્રથમ મિક્સર જારની અંદર આપણે ચવાણું અને દાળિયાને ક્રશ કરી લેશું। તમે દાળિયાને બદલે ગાંઠિયા પણ લઈ શકો છો અને શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો। ગાંઠિયા અને જે દાળિયા છે એનો ઉપયોગ એકદમ આસાનીથી થઈ શકે છે, વધારે સમય પણ નથી લાગતો, એટલે તમે આ બંને વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે તમે બનાવશો એકદમ નવી રીતે બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। બંને વસ્તુને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે, ચવાણું અને દાળિયાને। હવે આપણે એક વાસણની અંદર કાઢી લેશું અને એનો જે સ્ટફિંગ માટેનો મસાલો છે મરચાં માટે એ આપણે તૈયાર કરી લઈએ। એમાં પણ વધારે સમય નથી લાગતો એટલે ફટાફટ બની જશે। અહીંયા આપણે ઉમેરીશું ગરમ મસાલો, તો અહીંયા આપણે બધા મસાલા ઉમેરી દઈશું। હવે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરી દીધું છે। ધાણા જીરું પાવડર ઉમેર્યા પછી અહીંયા આપણે ખાંડ ઉમેરી દઈશું। ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે મરચાંનો। જે રેગ્યુલર તીખું લાલ મરચું આપણે યુઝ કરતા હોય એ આપણે ઉમેરી દીધું છે અને અહીંયા કલર માટે કાશ્મીરી લાલ મરચાંનો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે। હવે આપણે અહીંયા ઉમેરીશું અજમો। અજમો ઉમેરી દીધો છે। સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેરી દીધા પછી અહીંયા આપણે લીલું લસણ ઉમેરીશું, એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે। જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે એના બદલે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે શિયાળામાં લીલું લસણ આસાનીથી મળી જાય છે એટલા માટે મેં અહીંયા લીલા લસણનો ઉપયોગ કર્યો છે। હવે અહીંયા આપણે ધાણા ભાજીને પણ ઉમેરી દીધી છે। બંને વસ્તુ ઉમેરી દીધી છે। હવે આપણે લીંબુ ઉમેરી દઈશું। ખાટો મીઠો તીખો ટેસ્ટ સરસ લાગે છે એટલા માટે આપણે ખાંડ પણ ઉમેરી છે અને અહીંયા આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું। તો અહીંયા એક લીંબુનો રસ આપણે ઉમેરી દીધો છે। હવે આપણે એની અંદર હિંગ અને હળદર બંને વસ્તુ ઉમેરી દઈશું। તમને મારી રેસિપીઝ કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તમારું કોઈ પણ રેસિપીઝ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। હવે આપણે લાસ્ટમાં થોડું તેલ ઉમેરીશું મસાલાના બાઇન્ડિંગ માટે, કેમ કે આપણે મસાલો સ્ટફ કરવાનો છે મરચાંની અંદર। બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે। હવે મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને મરચાં આપણે સ્ટફ કરી લેશું। 2 થી 3 ચમચી જેટલો જે મસાલો છે એ મરચાંની અંદર આવી જશે। જે વધારાનો મસાલો વધશે એ આપણે લાસ્ટમાં મરચાંમાં ઉમેરી દઈશું। તો છે ને એકદમ સરળ રેસીપી, ફટાફટ પણ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જે અંદરના બીજ અને નસ હતા એ પણ આપણે કાઢી નાખ્યા છે। જો મરચાં તીખા હોય તો એ પણ ઓછું થઈ જશે, પણ આપણે વધારે તીખા મરચાંનો ઉપયોગ નથી કર્યો। આ રીતે આપણે બધા જ મરચાંને જે સ્ટફિંગ છે એનાથી આપણે સ્ટફ કરી લઈશું। તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે। મરચાં સ્ટફ કરી દીધા છે આપણે અને અહીંયા જે મસાલો વધ્યો છે એ પણ રાખી દીધો છે। હવે આપણે એક કડાઈની અંદર 2 પાવરા એટલે કે 1 ચમચાથી થોડું ઓછું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું। જેવું તેલ ગરમ થાય એટલે આપણે મરચાં ઉમેરી દઈશું। 1 થી 2 મિનિટ માટે મરચાંને તેલમાં સારી રીતે ફ્રાય થવા દેશું અને પછી આપણે એને ઢાંકીને પકાવીશું। તમે કઈ રીતે ભરેલા મરચાં બનાવો છો મારી સાથે કમેન્ટ કરી અને જરૂરથી શેર કરજો। અને હવે આપણે તેલમાં મરચાંને ઉમેરી દીધા છે તો 2 મિનિટ સુધી આ રીતે જ આપણે ફ્રાય કરીશું। ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો ટુ મીડિયમ પર જ રાખેલી છે। તો બધી સાઈડ આ રીતે પલટાવી અને બધી સાઈડ સરસ રીતે તેલમાં ફ્રાય થવા દેવાના છે। 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકીને 1 થી 2 મિનિટ જેવું પકાવીશું। ફરી પાછું આપણે ચેક કરી લેશું, સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરી આપણે ઢાંકીને પાણી ઉમેરી અને પકાવી લઈશું। તો મેં અહીંયા સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ ઢાંકીને આપણે મરચાંને પકાવ્યા છે। આ રીતે આપણે 5 થી 6 મિનિટ જેવું પકાવી લઈશું મરચાંને, એટલે સરસ એવા મરચાં પાકી જશે। અને આ રીતે આપણે પલટાવી અને બધી સાઈડ સરસ ફ્રાય થવા દેવાના છે। હજુ પણ તમને કાચા લાગે તો ઢાંકીને સરસ એવા ફ્રાય થવા દેવાના અને સરસ મરચાંને ચડવા દેવાના, એટલે સરસ મરચાં પાકી જશે। તો આ રીતે 5 થી 6 મિનિટ જેવું પકાવ્યા પછી
હવે આપણે અહીંયા થોડું એવું પાણી ઉમેરીશું. તમે જોઈ શકો છો આપણે નહિવત માત્રામાં પાણીને ઉમેરવાનું છે. આ રીતે મરચાં સરસ ગળી જશે. તો આ રીતે પાણી થોડું ઉમેર્યા પછી ઢાંકીને ફરી આપણે 1-2 મિનિટ જેવું પકાવીશું અને ફરી પાછું આપણે પાણી ઉમેરી અને મરચાંને પકાવીશું. તો અહીંયા આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હજુ પણ આપણે થોડું એવું પાણી ઉમેરી અને મરચાંને પકાવી લઈશું. એટલે મરચાં એકદમ ગળી જશે. ગળેલા મરચાં ખાવાની મજા આવે છે અને આ રીતે તમે મરચાં બનાવશો ભરેલા તો શાકની પણ જરૂર નહીં પડે. તો હવે આપણે અહીંયા પાણીથી એકવાર પકાવ્યા પછી જે મસાલો વધ્યો હતો એ મસાલો આપણે અહીંયા ઉમેરી દેવાનો છે. મસાલો ઉમેરી દીધા પછી ઉપરથી ફરી આપણે થોડું પાણી ઉમેરીશું. એટલે ટોટલ મેં 2 વાર અહીંયા પાણી ઉમેર્યું છે. 2 વાર આપણે પાણી ઉમેર્યા પછી ઢાંકીને મરચાંને સરસ પકાવવાના છે. તો અહીંયા આપણે મસાલો પણ ઉમેરી દીધો છે. ફરી બીજી વખત પાણી પણ ઉમેરી દીધું છે. ઢાંકીને 1 થી 2 મિનિટ જેવું પાણીને ઉમેર્યા પછી મરચાંને સરસ પકાવવાના છે. એટલે સરસ એવા ગળેલા મરચાં તૈયાર થઈ જશે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગળી ગયા છે મરચાં અને સરસ એવા મરચાં તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. આ રીતે તમે મરચાં બનાવશો એટલે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. વધારે તીખા પણ નથી હોતા અને મસાલાથી ખૂબ જ સરસ એવો મરચાંનો ટેસ્ટ આવે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસીપીઝ શેર